નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ધોરણ 10 અને ધોરણ 12ની એક્ઝામ આપી ચૂકેલા જે વિદ્યાર્થીઓ છે એમના માટે બહુ મોટા ખુશીના સમાચાર છે કે એમને રિઝલ્ટ આવ્યા પહેલાં જ એમને ગ્રેસિંગ માર્ક્સ કેટલા મળશે એના રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન આવી ચૂકી છે। મીન્સ અમુક વિદ્યાર્થીઓ જે છે એ 1-2 માર્ક્સ માટે પાસ થવા માટે રહી જતા હોય છે અથવા 1-2 માર્ક્સ માટે એડમિશન માટે રહી જતા હોય છે। તો આની અંદર ગ્રેસિંગ માર્ક્સ એડ કરવામાં આવી ચૂક્યા છે। તો શું છે આ ગ્રેસિંગ માર્ક્સ અને કોને જે છે આ ગ્રેસિંગ માર્ક્સ મળવાપાત્ર રહે છે, અને તમને એની સાથે સાથે એ પણ જણાવી દઈશું કે તમારું બોર્ડનું રિઝલ્ટ એક્ઝેક્ટ કઈ તારીખે આવવાનું છે। તો આ વિડીયોને લાસ્ટ સુધી જરૂર જુઓ, જેથી તમને ગ્રેસિંગ માર્ક્સ કેટલા મળવાના છે, જેનાથી જે છે બહુ બધા વિદ્યાર્થીઓને આનો લાભ થવાનો છે। આનાથી જે છે મોસ્ટલી બધા વિદ્યાર્થીઓ 1-2 માર્ક્સ માટે રહી જતા હોય છે, એ પણ પાસ થઈ જશે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। બોર્ડમાં વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર છે। રિઝલ્ટ પહેલા જ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા છે ગ્રેસિંગ માર્ક્સ। જુઓ કયા કયા વિષયમાં આની અંદર ગ્રેસિંગ માર્ક્સ જે છે આપવામાં આવી રહ્યા છે। તો ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થાય તે પહેલા વિદ્યાર્થીઓને 1 ગુણની લાગણી આપવામાં આવી રહી છે। તો આ તમને કયા સબ્જેક્ટની અંદર અમુક વિદ્યાર્થીઓને એવું હશે કે એમને 33 માર્ક્સે પાસ થતા હોય તો એમને 32 માર્ક્સ આપતા હોય છે। તો એવા તમામ વિદ્યાર્થીઓ જે છે એ આની અંદર પાસ થઈ જવાના છે। ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને ગણિત અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓને કેમિસ્ટ્રીમાં 1 ગુણ મળશે। ગુજરાતી માધ્યમના જે વિદ્યાર્થીઓ છે ગણિત અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓને કેમિસ્ટ્રીમાં 1 ગુણ મળશે। તમને 1 ગુણનું ગ્રેસિંગ જે છે એ આની અંદર આપવામાં આવી રહ્યું છે। ત્યારબાદ તમે જોઈ શકો છો કે એમને અહીંયા ડિટેલમાં ઇન્ફોર્મેશન્સ આપેલી છે। તો અહીં આપણે જોઈ લઈએ કે ગુજરાત બોર્ડ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી જે છે એ ઓલરેડી જાહેર કરી દેવામાં આવી છે। ધોરણ 12 સાયન્સમાં મેથ્સ અને કેમિસ્ટ્રીમાં 1-1 માર્ક્સનું ગ્રેસિંગ જે છે એ આપવામાં આવી રહ્યું છે। ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં લેવાયેલી ધોરણ 12 સાયન્સની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાની મુખ્ય 4 વિષયની પ્રોવિઝનલ આન્સર કી આજે જાહેર કરી દેવામાં આવી છે। અને આનું રિઝલ્ટ ક્યારે આવશે? આની આન્સર કી ઓલરેડી જાહેર કરી દેવામાં આવી છે, કેમ કે આનું રિઝલ્ટ ઝડપી આવવાનું છે, કેમ કે જૂન અને જુલાઈમાં જે છે એ ફરીથી એક્ઝામ લેવાની છે, કેમ કે હવે 2 ટાઈમ એક્ઝામ લેવાનું જે નક્કી કર્યું છે એના લીધે જે છે આ રિઝલ્ટ તમારું એપ્રિલના અંત સુધીમાં જે છે એ તમારું આવી જશે, ધોરણ 10 અને 12 બંનેનું। જેમાં મેથ્સમાં ગુજરાતી માધ્યમના અને કેમિસ્ટ્રીમાં હિન્દી માધ્યમના 1 માર્ક્સનું ગ્રેસિંગ અપાયું છે। મીન્સ જેમને ગુજરાતી માધ્યમ હોય એમને મેથ્સમાં અને જેમને હિન્દી માધ્યમ હોય એમને કેમિસ્ટ્રીમાં 1 માર્ક્સનું ગ્રેસિંગ જે છે એ આપવામાં આવી રહ્યું છે। જ્યારે કેમિસ્ટ્રીમાં અંગ્રેજી માધ્યમમાં 1 પ્રશ્નમાં 2 વિકલ્પ સાચા હોવાનું જાહેર કરાયું છે। મીન્સ એક પેપરની અંદર જે છે તમારે 2 વિકલ્પ સાચા છે એવી માહિતી પણ મળી રહી છે। તો મીન્સ તમે બંનેમાંથી કોઈ પણ એક ટીક કર્યો હશે તો પણ તમારું સાચું જે છે આપવામાં આવશે। મેથ્સમાં ગુજરાતી અને કેમિસ્ટ્રીમાં હિન્દી માધ્યમમાં ગુણ પ્રદાન 1 પ્રશ્નમાં 2 વિકલ્પ જે છે એ સાચા છે, એના લીધે આની અંદર આપવામાં આવ્યું છે। ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા અંતર્ગત 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધીમાં ધોરણ 12 સાયન્સની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા લેવાઈ હતી। આ પરીક્ષા લેવાયા બાદ પ્રથમવાર થોડા દિવસ જ એટલે કે વહેલી પ્રોવિઝનલ આન્સર કી બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે, કેમ કે જે છે જૂન અને જુલાઈમાં આનું ફરીથી જે છે કે એક્ઝામ લેવાની છે સેકન્ડ ટાઈમ, એટલા માટે આ ફરીથી ઝડપી કામ એમના દ્વારા કરવામાં આવ્યું છે। 12 સાયન્સના મુખ્ય 4 વિષય કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી અને ફિઝિક્સમાં 50 માર્ક્સમાં MCQs પ્રશ્નોની પ્રોવિઝનલ આન્સર કી બોર્ડ દ્વારા આજે જાહેર કરવામાં આવી છે। જે મુજબ મેથ્સમાં ગુજરાતી માધ્યમના પ્રશ્નપત્રમાં 1 પ્રશ્ન ખોટો હોવાનું એક્સપર્ટ દ્વારા તારણ અપાતા બોર્ડ દ્વારા 1 પ્રશ્નમાં કોમન 1 માર્ક્સનું ગ્રેસિંગ એટલે કે કુલ ગુણ પ્રદાન કરવામાં આવે છે। મીન્સ આમાં બધાને 1 માર્ક્સ જે છે એ આપી દેવામાં આવશે। જ્યારે કેમિસ્ટ્રી હોય અને હિન્દી માધ્યમમાં પણ 1 પ્રશ્ન ખોટો હોવાથી તમામ વિદ્યાર્થીઓને સમાન 1 ગુણ પ્રદાન કરવામાં આવ્યો છે। આ ઉપરાંત કેમિસ્ટ્રીમાં અંગ્રેજી માધ્યમના પ્રશ્નપત્રમાં 2 વિકલ્પ સાચું હોવાનું જાહેર કરવામાં આવ્યું છે। તો આની અંદર જે છે તમને એક ક્વેશ્ચન્સ ખોટા છે, એના કારણે એમને બધાને જ જે છે એની અંદર 1 માર્ક્સ આપી દેવામાં આવ્યું છે। આ ઉપરાંત કેમિસ્ટ્રીમાં અંગ્રેજી માધ્યમ પ્રશ્નપત્રમાં 2 વિકલ્પ છે, જેથી તમે કોઈ પણ વિકલ્પ ટીક કર્યો હશે તો તમારો જવાબ જે છે સાચું ગણવામાં આવશે। પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધા રજૂઆતો પણ બોર્ડ દ્વારા મંગાવાઈ છે, જેમાં 24મી સુધી બોર્ડને ઓનલાઈન રજૂઆત મોકલી રહેશે અને પ્રશ્ન દીઠ 500 રૂપિયા ફી ભરવાની રહેશે। જો વાંધા રજૂઆત તથ્યો મુજબ સાચી થશે તો વિદ્યાર્થીને અરજદારની ફી પરત કરવામાં આવશે। દર વર્ષે 12 સાયન્સ બોર્ડની પરીક્ષાથી માંડી ગુજકેટમાં MCQs પ્રશ્નમાં કોઈ ભૂલ હોવાથી 1 થી 2 માર્ક્સનું ગ્રેસિંગ આપવું પડતું હોય છે। તો આ જનરલી છે કે બધામાં આની અંદર ગ્રેસિંગ માર્ક્સ આપવું પડતું હોય છે। તો તમને હવે જો તમે
ગુજરાતી મીડિયમમાં હશો તો તમને મેથ્સમાં 1 ગુડનું ગ્રેસિંગ માર્ક્સ છે. જો તમે હિન્દી મીડિયમમાં હશો તો કેમેસ્ટ્રીમાં છે. અને જો તમે ઇંગ્લિશ મીડિયમમાં હોય તો ઇંગ્લિશ મીડિયમમાં પણ કેમેસ્ટ્રી જે છે એની અંદર 2 વિકલ્પ સાચા છે. તમે કોઈ પણ આન્સર લખ્યો છે તો તમને આનો અંદર માર્ક્સ મળવાપાત્ર રહે છે. તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી જે સાયન્સના અંદર સ્ટડી કરતા વિદ્યાર્થીઓ છે ને એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી રહે અને 10th વાળા હોય તેમને એમનું રિઝલ્ટ ક્યારે આવશે અને 12th વાળા હોય તેમને એમનું રિઝલ્ટ ક્યારે આવશે એની ઇન્ફોર્મેશન મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.